માંડવિયાએ ઈપીએફઓ 3.0 અંગે માહિતી આપી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ઈપીએફઓ 3.0 પહેલ વિશે વિગતવાર માહિતી આપી. માર્ચ 2025માં લોન્ચ થનાર ઈપીએફઓ 3.0નો હેતુ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનને ડિજિટલ સેવાઓ અને વપરાશકર્તા અનુભવને સુધારવા દ્વારા ક્રાંતિ લાવવાનો છે. ઈપીએફઓનું નવું વર્ઝન વિવિધ પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે મજબૂત ડિજિટલ પ્લેટફોર્મ રજૂ કરશે, જે કર્મચારીઓ માટે તેમના પ્રોવિડન્ટ ફંડ ખાતાઓને એક્સેસ કરવાનું સરળ બનાવશે. આમાં નાણાં ઉપાડવાની, ખાતા બેલેન્સ ચકાસવાની અને વધુ સરળતાથી અને કાર્યક્ષમતાથી વિસંગતતાઓને ઉકેલવાની ક્ષમતા શામેલ છે. મંત્રી માંડવિયાએ જણાવ્યું કે નવી સિસ્ટમ આ કાર્યો માટે જરૂરી સમય અને પ્રયત્નોને નોંધપાત્ર રીતે ઘટાડશે, જેથી કુલ વપરાશકર્તા સંતોષમાં વધારો થશે. ઈપીએફઓ 3.0ની મુખ્ય વિશેષતાઓમાં તેનો વધારાનો ફરિયાદ નિવારણ સિસ્ટમ છે. પ્લેટફોર્મમાં તમામ ફરિયાદોને ઝડપથી અને અસરકારક રીતે ઉકેલવા માટે અદ્યતન સાધનો શામેલ હશે. માંડવિયાના જણાવ્યા અનુસાર લક્ષ્ય તમામ ફરિયાદો માટે 100% નિવારણ દર હાંસલ કરવાનો છે. ઈપીએફઓ સભ્યો માટે એક સરળ અનુભવ પ્રદાન કરવાનો છે. એક્સેસિબિલિટી અને ફરિયાદ હેન્ડલિંગમાં સુધારો કરવા ઉપરાંત ઈપીએફઓ 3.0 ખાતા ધારકોને ડેબિટ કાર્ડ જારી કરવાની નવી કાર્યક્ષમતાઓ પણ રજૂ કરશે. આ કર્મચારીઓને તેમના પ્રોવિડન્ટ ફંડના નાણાં સીધા એટીએમમાંથી ઉપાડવાની મંજૂરી આપશે, જે નિયમિત બેંક ટ્રાન્ઝેક્શન જેવી છે. આ પહેલ ઈપીએફઓ સિસ્ટમને આધુનિક બનાવવા અને આધુનિક બેન્કિંગ ધોરણો સાથે સુસંગત બનાવવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે. સરકારે લાભાર્થીઓને નામાંકિત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટેની યોજનાઓની પણ જાહેરાત કરી છે. હાલમાં માતા-પિતાના મૃત્યુની સ્થિતિમાં બાળકોને નામાંકિત કરવાની પ્રક્રિયા જટિલ અને સમયખાઉ છે. ઈપીએફઓ 3.0 આ પ્રક્રિયાને સરળ બનાવવાનો હેતુ ધરાવે છે, જેથી લાભાર્થીઓને તેમના હકો ઝડપથી અને અનાવશ્યક વિલંબ વિના પ્રાપ્ત થાય. મંત્રી માંડવિયાએ ઈપીએફઓ 3.0ના લોન્ચ માટેની તૈયારીમાં થયેલી નોંધપાત્ર પ્રગતિને હાઇલાઇટ કરી. તેમણે નોંધ્યું કે નવી સિસ્ટમ દ્વારા પહેલેથી જ 50%થી વધુ મોજૂદા ફરિયાદો ઉકેલાઈ ગઈ છે, જે તેની અસરકારકતા અને કર્મચારીઓ માટે ઈપીએફઓ અનુભવને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. ઈપીએફઓ 3.0ની રજૂઆત કર્મચારીઓ તેમના પ્રોવિડન્ટ ફંડ ખાતાઓ સાથે કેવી રીતે ક્રિયા કરે છે તેમાં પરિપ્રેક્ષ્ય પરિવર્તન લાવવાની અપેક્ષા છે. ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકારનો હેતુ વધુ વપરાશકર્તા, મૈત્રીપૂર્ણ, કાર્યક્ષમ અને પારદર્શક સેવા પ્રદાન કરવાનો છે, જે આખા દેશના લાખો કામદારોને અંતે લાભ આપશે. डिजिटल प्लेटफॉर्म के द्वारा सारी प्रोसेस हो रही है, उसको और रोबस्ट करने के लिए और उसके जब पैसा उठाना है कोई दिक्कत ना हो, उसको एंट्री करना है, उसके अकाउंट में कितने पैसे पड़े हुए हैं, उसको कोई छोटी मोटी गलती हो तो उसको करेक्ट करना है, ये सारी चीज़ों को रोबस्ट करके एक बैंक लेवल का ईपीएफओ रिड्रेसल सिस्टम और ईपीएफओ की सारी गतिविधि हो सके, उसके लिए ईपीएफओ 3.0 वर्जन लाया जा रहा है. मार्च महीने तक एक ग्रीवेंस को 100% रिजोल्व करने की कोशिश की जा रही है. आज उसमें अच्छा प्रोग्रेस भी हो रहा है और 201 के तहत आज लास्ट एक साल से जो शिकायतें थी उसमें 50% कटौती हुई है.